સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારા માટે એક ખૂબ જ સરસ રેસીપી છે એ લઈને આવી છું. આપણે આને રેસીપી તો ન કહી શકીએ, પણ યસ, રેડ ગ્રેવી છે એ આપણે બનાવી છે અને તેને સ્ટોર પણ કરી છે. અને વર્ષ દિવસ સુધી છે તે ગ્રેવીને કશું જ થતું નથી. તો પ્રોપર રીતે જે રેસ્ટોરન્ટ્સમાં છે એ પંજાબી ગ્રેવી છે એ બનાવાતી હોય છે. તેના માટે હું એક સિક્રેટ રેસીપી છે એ તમારી સાથે શેર કરવા આવી છું. અને ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ છે એ આપણી ગ્રેવી પ્રિપેર થાય છે ને તમે તેને આ રીતે સ્ટોર પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે અહીં આપણી ખૂબ જ સરસ રેડ ગ્રેવી, જેમાંથી 50થી વધારે પણ આપણે છે એ પંજાબી સબ્જી છે એ બનાવી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એના માટે મેં અહીં 500 ગ્રામ ટમેટાં લીધા છે અને આ મેં દેશી ટમેટાં જ લીધા છે અને તેને મેં છે અનઇવન શેપમાં છે ચોપ કરી લીધેલા છે. ત્યાર પછી રેડ ગ્રેવી બનાવવા માટે અહીં મારી પાસે ખડા મસાલા છે. તેમાં તજનો ટુકડો, 4થી 5 લવિંગ, 7થી 8 મરી, તમાલપત્ર, 2 ચમચી ધાણા અને 8થી 10 લાલ મરચાં અને 2 બાદિયા છે એ મેં લીધેલા છે. અને અહીં ડુંગળી છે એ મેં 250 ડુંગળી લીધેલી છે. જેટલા આપણે ટમેટાં લઈએ છીએ એનાથી અડધું છે એ આપણે ડુંગળીનું માપ રાખીએ છીએ. તમે ટમેટાં કિલો લેતા હોય તો તમારે ડુંગળી છે એ 500 ગ્રામ રાખવાની છે. અને ત્યાર પછી વ્હાઈટ ગ્રેવી માટે અહીં મારી પાસે મગજતરીના બી, કાજુ, તલ અને ખસખસ છે મેં લીધેલા છે. અને હવે આપણે છે એ પ્રોપર રીતે છે જોઈએ કે કેવી રીતે છે આપણે બનાવી છે. અને આદુ, લસણ અને મરચી તે પણ છે આપણે રેડ ગ્રેવીમાં યુઝ કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મેં એક બાઉલ લીધેલું છે અને તેની અંદર છે હું ગરમ પાણી છે એ એડ કરું છું. અને આ ગરમ પાણીની અંદર આપણી પાસે જે સૂકા લાલ મરચાં છે એ હું આવી રીતે તેનો આગળનો પોર્શન કટ કરી અને પાણીમાં છે હું એને પલાળી દઉં છું. મિનિમમ આપણે આને 8થી 10 મિનિટ છે એ પલાળવાનું છે. અને ગરમ પાણી જ આપણે લેવાનું છે જેથી કરીને તે પ્રોપર રીતે સોક થઈ જાય અને તે છે એકદમ વ્યવસ્થિત રીતે તેનો કલર પણ પકડાય. તો આ રીતે છે આપણે 8થી 10 નંગ છે એ હું સૂકા લાલ મરચાં લઉં છું અને આ રીતે તેને ડીપ કરી અને તેને પાણીમાં છે એ પલાળી દેવાના છે. અને ત્યાર પછી બીજા બધા મસાલા છે તેને આપણે છે એ બીજી ગ્રેવીમાં છે એ આપણે રેડ ગ્રેવીમાં છે એ યુઝ કરશું. હવે આને ઢાંકીને છે આપણે 10 મિનિટ છે એને રેસ્ટ આપી દઈએ છીએ. ત્યાર પછી અહીં આપણે વ્હાઈટ ગ્રેવી છે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીં 1 કપ કાજુ લીધેલા છે, 1થી 1.5 ચમચી મગજતરીના બી, 2 ચમચી તલ અને 1 ચમચી છે મેં ખસખસ લીધેલા છે. તેને પણ સેમ રીતે આપણે એક બાઉલમાં છે એ ગરમ પાણી લઈએ છીએ અને ગરમ પાણીની અંદર છે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈએ છીએ. આ આપણી વ્હાઈટ ગ્રેવીનો છે એ બેઝ બનશે. અને પછી છે એ બે ગ્રેવીને છે આપણે કમ્બાઈન કરી અને એક પંજાબી ગ્રેવી છે એ તૈયાર કરશું. તો ઓથેન્ટિક ટેસ્ટ છે એ આપણે પકડાશે. તો તમે જોઈ શકો છો કે આપણા કાજુ છે, ત્યાર પછી આ મગજતરીના બી છે અને 2 ચમચી અહીં મેં તલ લીધેલા છે, સફેદ તલ. તેને હું એડ કરી દઉં છું અને 1 ચમચી છે એ મેં ખસખસ લીધેલું છે. તો એ ખસખસને પણ આપણે એડ કરી દઈએ છીએ. અને આને પ્રોપર રીતે છે એક વખત હલાવી લઈએ છીએ અને ત્યારબાદ આ મિક્સરને પણ આપણે સોક થવા દઈએ છીએ 10 મિનિટ માટે. અને આ વસ્તુને તમે દૂધમાં પણ કરી શકો છો, પણ આપણે ડુંગળી લઈએ છીએ એટલે દૂધ છે એ મેં અત્યારે સ્કીપ કરેલું છે. ત્યાર પછી હવે એક પેન મેં લીધેલું છે, તેની અંદર મોટી 4 ચમચી હું અત્યારે તેલ એડ કરું છું. અને તેલ ગરમ થાય ત્યાર પછી છે આપણે બીજા બધા મસાલા છે એ એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, અહીં મારી પાસે 2 બાદિયા, 2 ચમચી આખા ધાણા, 3 ચમચી આખું જીરું, 8થી 10 મરી અને 7થી 8 લવિંગ છે, એક તમાલપત્ર છે એ મેં લીધેલું છે. તો આ આપણે ખડા મસાલા છે એની ક્વોન્ટિટી છે આપણે આ રીતે જ જાળવી છે તો જ આપણો ટેસ્ટ છે એકદમ સરસ છે એ આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ આપણું તેલ ગરમ થાય ત્યાર પછી છે તેની અંદર છે મારી પાસે અહીં 5 નંગ લસણ અને અડધો ટુકડો આદુનો અને 2 મરચી મેં લીધેલી છે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર એક તમાલપત્ર છે આપણે કટ કરીને એડ કરી છે. ત્યાર પછી અહીં તજનો ટુકડો છે એને પણ હું આ રીતે છે એ અનઇવન
કટ કરી અને તેમાં હું એડ કરી દઉં છું. અને તેની અંદર છે એલચી મેં 2 લીધેલી છે. એ એલચીને પણ આપણે ખોલી અને આ રીતે એમાં એડ કરી દેવાની છે. એલચીનું પ્રમાણ છે આપણે ઓછું રાખી છીએ, કારણ કે એનો વધારે પડતો ટેસ્ટ છે એ ગ્રેવીમાં સ્વાદમાં મજા નહીં આવે. એટલે જસ્ટ 2 જ એલચી છે એ આપણે એડ કરી છીએ અને ત્યાર પછી છે આ બધા મસાલામાં એડ કરી દઈએ છીએ. અને તેલ ફૂલ ગરમ થવા દેવાનું નથી, સેજ ગરમ થાય એટલે આ બધા મસાલામાં એડ કરી દેવાના છે અને તેને ધીમા ગેસની ફ્લેમ ઉપર બધાને સાતળવાના છે. જો ફૂલ ગરમ તેલ હશે અને તમે બધા મસાલા એડ કર્યા હશે તો મસાલા બળી જવાની બીક રહેશે અને તમે તેને પ્રોપર રીતે સાતળી નહીં શકો. એટલે 80% તેલ ગરમ થાય મીનવાઇલ આપણે આ મસાલા બધા એડ કરી દઈએ છીએ. ત્યાર પછી અહીં મારી પાસે લસણ, આદું અને 2 મરચી છે, એને મેં સ્લીટ કરી અને એડ કરી દીધી છે અને તેને પણ છે આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને સોતે કરી છીએ. અને લસણ અને આદુની કચાશ છે એ જતી રહે પછી જ આપણે બીજા બધા મસાલા છે એ એડ કરી છે. તેને 3થી 4 મિનિટ માટે આ રીતે છે તેને થવા દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે આ રીતે મિક્સ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ ગ્રેવી એવી છે તમે આ સિઝનમાં છે તેને સ્ટોર કરી શકો છો અને વર્ષ દિવસ સુધી આ ગ્રેવીને કશું પણ થતું નથી અને 50+ રેસિપીઝ છે તમે આનાથી બનાવી પણ શકો છો. હવે આની અંદર છે મેં જે ટમેટાં કાપેલા હતા તેને પણ હું એડ કરી દઉં છું અને પ્રોપર રીતે છે આપણે એને મિક્સ કરી દઈએ છીએ. અને દેશી ટમેટાં છે એટલે તેને કૂક થતાં વધારે વાર લાગતી હોતી નથી. તો આ રીતે છે તેને આપણે હલાવતા જઈએ છીએ. તો આ ગ્રેવીમાંથી છે તમે મટર પનીર છે, કોર્ન કેપ્સિકમ છે, બટર પનીર મસાલા છે, વેજ હાંડી છે, તો આવી ઘણી બધી રેસિપીઝ છે તમે ક્રિએટ કરી શકો છો. અને સોલ્ટ ટુ ટેસ્ટ મેં અત્યારે એડ કરેલું છે અને તેને હલાવી અને તેને પ્રોપર રીતે આપણે મિક્સ કરી દઈએ છીએ. ત્યાર પછી 1 ચમચી હું લાલ મરચું પાવડર, પિંચ ઓફ હળદર પાવડર એડ કરું છું અને આ રીતે જ તેને હલાવી દઈએ છીએ. અને મસાલા છે એ આપણે આ સ્ટેજે કરી દેવાના છે જેથી કરીને તે પ્રોપર રીતે તેમાં સોતે થઈ જાય અને તેનો ટેસ્ટ છે એ પ્રોપર રીતે એમાં બેસી જાય. હવે તેને ઢાંકણ ઢાંકી અને મિનિમમ છે તેને 5 મિનિટ સુધી થવા દઈએ છીએ. ત્યાર પછી અહીં મેં બીજા ગેસની ફ્લેમ પર એક પેન લીધેલું છે, તેમાં પણ હું પાણી એડ કરું છું અને પાણી એડ કરી પાણી ઉકળે ત્યાં સુધી આપણે વેઇટ કરી છે. તો તેને 5 મિનિટ માટે છે તેને બોઇલ થવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણું પાણી પણ ઉકળી ગયું છે અને ત્યાર પછી આપણી ડુંગળી છે એ હું આમાં એડ કરી દઉં છું અને આ ડુંગળીને છે તેને આપણે બફાવા દઈએ છીએ, તેને બોઇલ કરી છે અને મીઠું નાખી અને તેને આપણે બફાવા દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, બાફેલી ડુંગળી જ્યારે આપણે ગ્રેવીમાં યુઝ કરી છે ત્યારે તેનો ટેસ્ટ છે એક અલગ જ આવતો હોય છે. તો તમારે આ પ્રોસેસ છે એ ફરજિયાત કરવાની છે. તમે ટમેટા સાથે ડુંગળીને સોતે કરો છો તો એમાં એ ટેસ્ટ નહીં આવે જે બાફેલી ડુંગળીમાં આવશે. તો ડુંગળી છે એ આપણે બાફવા મૂકી દીધી છે અને મીનવાઇલ આપણે ચેક પણ કરી લીધેલું છે કે આપણે ટમેટાની ગ્રેવી છે એ આ રીતે મેશ થઈ જાય છે. અને 1 ચમચી હું બ્રાઉન શુગર એમાં એડ કરું છું. તમે નોર્મલ શુગર પણ લઈ શકો છો. મેં શુગર એડ કરવાનું એટલું જ કારણ કે આપણા ટમેટાં છે એ દેશી છે અને થોડી ખટાશ છે એ બેલેન્સ કરવા માટે મેં 1 ચમચી શુગર લીધેલી છે જેથી કરીને તેના ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જાય. અને આ રીતે હું છે એ મિક્સ કરતી જાઉં છું અને આપણી ગ્રેવી છે એ રેડી છે. હવે તેને ઠંડુ કરી દઈએ છીએ, ત્યારબાદ એની પ્રોસેસ આગળ વધારી છે. ત્યારબાદ મિક્સર જારમાં એક નાનું આપણે જાર લઈએ છીએ અને એની અંદર આ જે આપણા લાલ મરચાં સોક કરેલા હતા એને હું એડ કરી દઉં છું અને આની આપણે છે એ આપણે પેસ્ટ કરી લઈએ છીએ. તો લાલ મરચાં છે એ આપણા શોક હતા એટલે એની અંદર 1 થી 2 ચમચી આપણે પાણી એડ કરશું તો એ છે એ કમ્બાઈન થઈ જશે અને પ્રોપર રીતે મિક્સ પણ થઈ જશે. અને આ રીતે છે તેની અંદર હું પાણી એડ કરી દઉં છું જેથી કરીને આપણે જે ગ્રેવીમાં તીખાશ લઈ આવીએ છીએ એ પણ આનાથી જ આવશે. અને સેકન્ડ થિંગ, આપણે એના બી છે એ અલગ કરતા નથી. તો તમે જોઈ શકો છો કે આ રીતે છે આપણી ગ્રેવી છે એ તૈયાર થઈ ગઈ છે. તેવી જ રીતે એ જ જારમાં છે ફરીથી આપણે જે આ વ્હાઈટ ગ્રેવીનું જે આપણે મિક્સર તૈયાર કર્યું હતું તેને પણ હું પાણી સહિત જ મિક્સ કરી લઈશ, કારણ કે તેનું બાઇન્ડિંગ જળાવવા માટે આપણે એટલું પાણી છે એની જરૂર રહેશે જ. હવે મિક્સરનું જાર બંધ કરી તેને પણ પ્રોપર રીતે છે આપણે મિક્સ કરી લઈએ છીએ અને આપણી વ્હાઈટ ગ્રેવી છે આ રીતે થિકનેસવાળી એ તૈયાર છે. વ્હાઈટ ગ્રેવીનું જે આ પાર્ટ છે એ એડ કરવાથી આપણા શાકમાં એક ક્રીમીનેસ આવશે અને તે આપણા શાકને થિકનેસ પણ આપશે.
તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી છે એ બફાઈ ગઈ છે અને મોસ્ટ ઓફ ડુંગળીને બફાતા છે એ 2 થી 3 મિનિટનો જ સમય લાગે છે, વધારે લાગતો નથી. તો હવે આમાંથી આપણે પાણી છે એ આપણે ડ્રેઇન કરી લઈ છે અને ડુંગળીને છે એ જુદી છે એ કાઢી લઈ છે. તો આપણી બફાયેલી ડુંગળી આ રીતે છે એ રેડી છે. હવે આપણી 4 પેસ્ટ છે એ રેડી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણી લાલ મરચાંની પેસ્ટ રેડી છે. ત્યાર પછી આપણે જે કાજુ મગજતરીના બીવાળી પેસ્ટ રેડી છે અને આ આપણે જે ટમેટાની પેસ્ટ પણ મેં રેડી કરી રાખી છે અને બાફેલી ડુંગળી પણ મેં રેડી કરી રાખી છે. હવે આ 4 પાર્ટ છે એ આપણા રેડી છે. તો હવે આપણે એક કમ્બાઈન ગ્રેવી છે એ આપણે પ્રિપેર કરી છે. તેના માટે એક પેનમાં મેં ફરીથી 4 મોટી ચમચી તેલ લીધેલું છે અને તેલ ગરમ થાય ત્યાર પછી આની અંદર છે એ આપણે હિંગ એડ કરી છે અને હવે આની અંદર આપણે બીજા કોઈ મસાલા છે એ એડ કરવાના નથી. ખડા મસાલા આપણે કોઈ પણ એડ કરતા નથી. મીનવાઇલ તેની અંદર લાલ મરચાંની આપણે જે આ ગ્રેવી હતી એ આપણે એડ કરી દઈએ છીએ અને તેની સાથે જ આ કાજુ અને મગજતરીના બી અને તલની જે પેસ્ટ હતી એ પણ હું આ સ્ટેજે છે એ એડ કરી દઉં છું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને પ્રોપર રીતે છે એ સોતે કરીએ છીએ. તો આ રીતે છે આપણે કાજુ અને મગજતરીના બીને છે એ આપણે સોતે કરીએ છીએ કારણ કે એની કચાશ છે એ ગ્રેવીમાં રહેવી ન જોઈએ. તો તેને છે આપણે પ્રોપર રીતે પહેલાં કૂક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે તેને પ્રોપર રીતે કૂક કરીએ છીએ અને હવે છે આને આપણે નિમક સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરી અને તેને પ્રોપર રીતે હલાવી અને તેને આપણે કૂક કરવા દઈએ છીએ અને તેને ઢાંકણ ઢાંકી અને મિનિમમ 2 મિનિટ માટે છે આપણે એને કૂક કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ચોક્કસથી આ સિઝનમાં છે આ ગ્રેવી છે એ પ્રિપેર કરી અને તમે રાખી શકો છો અને ગમે ત્યારે આ ગ્રેવી છે એ તમે ફ્રીઝમાંથી ડીમોલ્ડ કરી અને તેને આની ગ્રેવીની રેસિપીઝ છે પંજાબી શાક છે એ બનાવી શકો છો. અને ઘરની ગ્રેવી જો બનેલી હોય તો તમને ખબર જ છે કે ખૂબ જ સરસ છે ટેસ્ટ આવતો હોય છે અને બહારની જે આપણે પંજાબી શાક ખાઈએ છીએ એટલા બધા છે આપણાથી ખવાતા હોતા નથી. તો ચોક્કસથી ટ્રાય કરજો આ ગ્રેવી. અને હવે તેલ છૂટું પડી ગયા પછી આની અંદર છે એ ડુંગળીની જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ હું એડ કરું છું અને ડુંગળીની પેસ્ટને પણ આપણે ચોક્કસ રીતે છે હલાવી લઈએ છીએ અને ત્યાર પછી એની સાથે જ અહીં મેં ટમેટાની જે પેસ્ટ કરેલી હતી તેને પણ હું આ સ્ટેજે છે એડ કરી દઉં છું. તો ટમેટાં અને ડુંગળી છે એ આપણા ટમેટાં છે એ આપણે સોતે કર્યા હતા અને ડુંગળી પણ આપણી બફાઈ ગઈ હતી એટલે આપણે એને વધારે કૂક કરવાની જરૂર રહેતી નથી. પણ આપણી જે મગજતરીના બીવાળી જે પેસ્ટ છે વ્હાઈટ પેસ્ટ એને આપણે પ્રોપર રીતે કૂક કરવી જરૂરી છે. તો તમે આ જોઈ શકો છો કે હું ધીરે ધીરે છે હલાવતી જાઉં છું અને તેને પ્રોપર રીતે છે એ કૂક કરતી જાઉં છું. તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. આવી અવનવી રેસિપીઝ છે એ હું તમારા માટે છે એ લઈને આવતી હોય છું. તો આને છે એ મિનિમમ 2 મિનિટ માટે છે એને કૂક કરવાની છે અને ત્યારબાદ છે આપણે તેને ઢાંકણ ઢાંકી અને કૂક કરી છે અને ત્યારબાદ આપણે તેને ચેક પણ કરી લેશું. તો ફ્રેન્ડ્સ મિનિમમ છે આને આપણે 2 થી 3 મિનિટ માટે છે એ કૂક કરી છે. ગ્રેવીમાં પાણી ન રહે તેટલી આપણે ગ્રેવીને છે એ કૂક કરી છે જેથી કરીને આપણે તેનું ટેક્સચર છે એ ખૂબ જ સ્મૂથ અને ખૂબ જ સરસ રીતે પકડાય. તો એ વાતનું છે એ આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ એટલે બને તેટલું પાણી છે એ આપણે ઓછું લેવાનું છે અને જો પાણી વધારે હશે તો તેને પ્રોપર રીતે કૂક કરી અને તેને પાણીને છે તેને આપણે બાળવું પણ પડશે એટલે એ એક વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આવી રીતે છે આપણે 5 થી 7 મિનિટ છે એ ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે. તો આપણી ગ્રેવી છે એ કૂક થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ જો તમને લોકોને આ ગ્રેવીમાંથી છે એ કઈ સબ્જી છે એની રેસિપીઝ છે એ જોઈએ છે તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં છે એ જરૂરથી નોટ કરીને કહેજો કે આ ગ્રેવીમાંથી બનતી જે રેડ ગ્રેવીમાંથી છે એ મોસ્ટ ઓફ 50થી ઉપર રેસિપીઝ છે આ ગ્રેવીમાંથી આપણે બનાવી શકીએ છીએ. તો તમે મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો કે તમારે કઈ સબ્જીની રેસિપીઝ છે એ મારી પાસેથી જોઈએ છે. તો આપણે છે આના પછીના વિડીયોઝમાં છે એ આપણે રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ મારી સાથે ચોક્કસથી મને કમેન્ટ સેક્શનમાં તમે કહેજો અને ત્યાર પછી છે એ આપણે આ ગ્રેવીમાંથી બનતા મોસ્ટ ઓફ શાકની રેસીપી સબ્જીની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ
આ રીતે છે એ આપણી ગ્રેવી છે, તમે આને સ્ટોર કરી શકો છો અને ખૂબ જ સરસ લાગે છે. અને તમે આને ડીમોલ્ડ કરી અને તમે તેને 5 મિનિટમાં છે એ ગ્રેવી તમારી ડીમોલ્ડ થઈ જાય છે. અને તેને ગરમ પાણી સાથે જો તમે તેને ઉકાળો તો એ ગ્રેવી છે એ આપણી તૈયાર થઈ જાય છે. અને આપણી સબ્જી પણ વિધિન 10 મિનિટમાં છે આપણી પંજાબી સબ્જી છે એ રેડી થઈ જતી હોય છે. તો ચોક્કસથી આ ગ્રેવી આ સિઝનમાં છે. ટમેટાં પણ સરસ આવતા હોય છે અને બધા શાકભાજી પણ ખૂબ જ સરસ આવતા હોય છે. તો ચોક્કસથી આ ગ્રેવી છે એ ટ્રાય કરવા જેવી છે. હવે આપણે આ ગ્રેવીના છે એ આપણે પ્રોપર રીતે છે તેને આપણે સાતડી લીધી છે, કૂક પણ થઈ ગઈ છે. હવે તેને છે આ રીતે આપણે હલાવતા જઈએ છીએ અને આપણે તેને છે એ પ્રોપર રીતે ગાળતા જઈએ છીએ. થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે એ આપણું વર્ક છે, પણ આનું રિઝલ્ટ છે એ ખૂબ જ સરસ આવતું હોય છે. તો આપણી ગ્રેવી છે આ રીતે ગળાઈ અને તૈયાર છે. તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર છે એ ખૂબ જ સરસ રીતે છે એ પકડાણું છે. તો આ ગ્રેવીને છે આપણે એક મોલ્ડ મેં લીધેલો છે. અત્યારે મારી પાસે એક પ્લાસ્ટિકનો મોલ્ડ છે તો એ મેં લીધેલો છે. હવે આ ગ્રેવી થોડીક ઠંડી થઈ જાય ત્યાર પછી આ મોલ્ડમાં છે આપણે પોર કરી દઈએ છીએ. અને ત્યાર પછી વિધિન 4 થી 5 કલાક માટે છે તેને આપણે ફ્રીઝરમાં છે એ ફ્રીઝ કરી દઈએ છીએ. અને આપણું મોલ્ડ છે, ગ્રેવીના મોલ્ડ એ તૈયાર છે. અને તમારે જેટલા મેમ્બર્સ માટે છે આ સબ્જી બનાવવી હોય, જેટલું ગ્રેવીનું યુઝ હોય તો તેટલા યુઝ પ્રમાણે તમે ક્યુબ્સ છે એક આઈસ ક્યુબ કાઢી શકો છો. અને ગરમ પાણીમાં એડ કરવાથી આપણી ગ્રેવી છે એ તૈયાર થઈ જતી હોય છે. તો આ રીતે આપણે એને બને તેટલું ઇવનલી છે એ સ્પ્રેડ કરી દઈએ છીએ. અને આપણી ખૂબ જ સરસ એવી રેડ ગ્રેવી છે, ઓલ પર્પઝ રેડ ગ્રેવી આપણી તૈયાર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.